સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી। વહેલી સવારેથી જ લાખો શ્રદ્ધાળુઓ કાળિકા માતાજીના દર્શન માટે પહોંચ્યા હતા। ભક્તો પગપાળા ચઢાણ કરી રહ્યા હતા, જ્યારે અનેક શ્રદ્ધાળુઓ રોપવે દ્વારા ડુંગર પર પહોંચ્યા હતા। સમગ્ર પાવાગઢ ધામ ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું હતું અને જય કાળિકા માતાના જયઘોષ સાથે આસ્થા અને શ્રદ્ધાનો અનોખો દ્રશ્ય સર્જાયો હતો। ચૈત્રી નવરાત્રિ દરમિયાન પાવાગઢ પર ખાનગી વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવતા તળેટીથી માચી સુધી ભક્તોને સુવિધા આપવા માટે એસટી નિગમ દ્વારા સતત 15 દિવસ સુધી રાઉન્ડ ધ ક્લોક 60 બસો દોડાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે। આ વર્ષે મુસાફરો માટે યુપીઆઈ પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેથી ટિકિટ વ્યવહાર વધુ સરળ બને। ભક્તોની સુરક્ષા માટે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। તળેટીથી નિજ મંદિર સુધી લોખંડી સુરક્ષા વ્યવસ્થા સાથે કુલ 773 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા છે, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી અને એસઆરપીનો સમાવેશ થાય છે। ઉપરાંત ડ્રોન સર્વેલન્સ દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે। આપને બધાને ખબર છે કે ચૈત્રી મુખ્ય તહેવાર છે એના, અને ખૂબ જ મોટી સંખ્યામાં મધ્યપ્રદેશથી ગુજરાતના વિવિધ ભાગોમાંથી આ માણસો આવતા હોય છે। પાવાગઢ ખાતેનો આ બંદોબસ્ત ખૂબ જ મોટો બંદોબસ્ત હોય છે। આ બંદોબસ્તમાંથી મહીસાગર અને દાહોદ ખાતેથી અને એસઆરપીની કંપની પણ બોલાવવામાં આવે છે। આ વખતે અહીં 2 ડીવાયએસપી, 11 પીઆઈ, 25 જેટલા પીએસઆઈ અને 400 જેટલા હોમગાર્ડના જવાનો અને એક કંપની એસઆરપીનો અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલો છે। હાલમાં બંદોબસ્ત ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે। લોકો પણ ખૂબ જ માતાજીના ભાવથી દર્શન કરી રહ્યા છે। મધ્યપ્રદેશથી આવતા લોકો પણ રસ્તામાંથી પોતાની જ્યોત લઈ અને પાછા પોતાના મંદિરમાં લઈ જાય છે અને ખૂબ જ શાંતિપૂર્વક પાછા ફરે છે અને ખૂબ જ સારી રીતે દર્શન કરે છે। અહીંયા મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ સ્વચ્છતા બાબતે પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે। આપને બધાને ખબર છે કે અહીંયા રોપવે પણ છે, તો રોપવે ખાતે પણ ખૂબ જ જે યાત્રાળુઓ આવતા હોય કે જે ચાલી ન શકતા હોય એના માટે પણ ખૂબ જ સારી સગવડ છે, પણ ત્યાં પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે। અમે આપના માધ્યમથી અહીં જે નીચેથી આપણે ઉપર આવીએ છીએ ત્યાં સુધી જે સ્ટોલવાળા છે એને અમે એક વિનંતી કરીએ છીએ કે રસ્તામાં પોતે કચરો ન નાખે, પોતાનો કચરો પોતાની પાસે ડોલ રાખે, બાલ્ટી રાખે, કચરાપેટી રાખે અને કચરો ભેગો કરી અને જ્યારે એથી સફાઈ કામદારો જ્યારે નીચે જાય છે ત્યારે એની સાથે કચરો આપી દે અને સ્વચ્છતા જાળવવામાં તંત્રને અને ખૂબ જ મદદ કરે।